નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આપણે ફરીવાર ધોરણ 5માં વિષય હિન્દી પાઠ 5 ચિડિયાઘર કી સૈર તે આપણે શીખવાનો છે। તો કે ચિડિયાઘર એટલે શું? તો કે ચિડિયાઘર એટલે કે વહ જગહ જहाँ પશુ પક્ષી देखने के लिए रखे जाते हैं। એટલે કે ચિડિયાઘર એટલે શું? તો કે ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલય કે જ્યાં પશુઓ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે તેને રાખવામાં આવે છે। તો આપણે પહેલાં થોડીક તેની પાઠની પ્રસ્તાવના જોઈએ। हमारे आसपास तरह तरह के पशु पक्षी बसते हैं। એટલે કે આપણી આજુબાજુ છે અલગ અલગ જાતના પ્રાણીઓ છે, પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ। પાલતુ એટલે કે જેને આપણે પાળીએ છીએ અને જંગલી પ્રાણી એટલે કે તે જે જંગલમાં હોય છે, અને પક્ષીઓ તો કે મોર, પોપટ છે તે રહે છે। इसलिए धरती हमें सुहानी लगती है। એટલે કે તેના કારણે છે ધરતી છે એકદમ सुहानी એટલે કે એકદમ સરસ લાગે છે। अगर हम सभी प्राणियों को एक ही जगह देखना चाहते हैं तो हमें चिड़ियाघर में जाना पड़ता है। એટલે કે આપણે બધા પ્રાણીઓને છે એક જગ્યાએ જોવું હોય તો આપણે चिड़ियाघर એટલે કે प्राणी संग्रहालय છે ત્યાં જવું પડે છે। यहाँ गीता अपने दादा के साथ चिड़ियाघर की सैर करके कुछ पशु पक्षियों का परिचय प्राप्त करती है। એટલે કે આ પાઠની અંદર છે ગીતા નામની છોકરી છે તે તેના દાદાની સાથે चिड़ियाघर की सैर એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલી છે અને તે પ્રાણી સંગ્રહાલયમાં છે કેટલાક પ્રાણીઓ અને કેટલાક પક્ષીઓ છે તેનો પરિચય છે તે પ્રાપ્ત કરે છે। તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। इस इकाई में चिड़ियाघर के कुछ जानवरों के बारे में बताया गया है। એટલે કે આ જે પાઠ છે તેની અંદર આપણે અમુક એવા પ્રાણીઓ છે તેના વિશે આપણે જાણકારી મેળવવામાં આવેલી છે। कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी। એટલે કે કાલે ગીતા છે તેના દાદાજી સાથે चिड़ियाघर એટલે કે प्राणी संग्रहालय गई હતી। उसने देखा કે એટલે કે તમને આ જે પાઠ છે એમાં ચિત્ર આપેલા છે, તો આપણે ચિત્ર છે તેના નામ છે તે પણ તમારે હિન્દી અને ગુજરાતીમાં છે નામ યાદ રાખવાના રહેશે। તો કે उसने देखा કે શેનું ચિત્ર દેખાય છે? તો કે શેર એટલે કે સિંહ એટલે કે તેણે જોયું કે સિંહ કે પિંજરે કે પાસ बहुत भीड़ है એટલે કે સિંહના પાંજરા પાસે ખૂબ ભીડ હતી। શેર ગરજા તો સબ ડરકર પીછે હટ ગયે એટલે કે સિંહે ગર્જના કરી તો બધા ડરીને પાછા ખસી ગયા। સામને લોગ તમને પાછું ચિત્ર આવે દેખાય છે ને, શેનું છે? તો કે બંદર એટલે કે તેની સામે છે લોકો વાંદરાને શેનું ચિત્ર દેખાય છે? તો કે મૂંગફળી એટલે કે મગફળી ઓર કેલા એટલે કે કેળા છે તે ખવડાવી રહ્યા છે। એટલે કે સામે છે લોકો વાંદરાને મગફળી અને કેળા છે તે ખવડાવી રહ્યા છે। दादाजी ने कहा देखो वह लिखा है चिड़ियाघर के जानवरों को खाना देना मना है। એટલે કે દાદાજીએ કહ્યું કે જો પહેલે લખ્યું છે કે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ખાવાનું આપવાની મનાઈ છે। ગીતા બોલ ઉઠી એટલે કે ગીતા છે તે બોલી ઉઠી। દાદાજી એટલે કે દાદાજી વહ દેખીએ કાલે મોકા બંદર એટલે કે તમે જુઓ એટલે કે પેલો જુઓ કાળા મોઢાવાળો વાંદરો। દાદાજી હસ પડે ઓર બોલે બિટિયા એટલે કે દાદાજી છે તે હસી પડ્યા અને બોલ્યા કે બિટિયા એટલે કે દીકરી તે લંગૂર એટલે કે વાંદરાની પ્રજાતિનું જ છે એટલે કે તેને લંગૂર કહેવાય છે। એટલે કે તે કોણ છે? તો કે લંગૂર છે। લંગૂર કા મુંહ કાલા હોતા હૈ એટલે કે લંગૂર છે તેનું મોં છે તે કાળા રંગનું હોય છે। એક જગહ તમને ચિત્ર દેખાય છે ને, એક સિંગી ગેંડા એટલે કે ગેંડો છે તે તમને દેખાય છે। તો કે એક જગહ ગેંડા દિખાઈ દિયા जिसकी नाक पर बड़ा सा सिंह है એટલે કે એક જગ્યાએ છે તમને એક સિંગી ગેંડો છે તે દેખાઈ રહ્યો છે જેના નાક પર મોટું એવું સિંગડું હતું। साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था એટલે કે બાજુના વાડામાં છે લાંબી ગરદન વાળું જીરાફ ધીરે ધીરે ફરતું હતું। ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે ले गए એટલે કે ગીતા છે દાદાજીને ખેંચીને આગળ લઈ ગઈ। વહા કાળા રંગનું હોય ને તો કે વહા ભાલુ એટલે કે રીંછ દો પૈરો પર ખડા થા એટલે કે તે છે કોણ? તો કે ગીતા છે એ પોતાના દાદાને તેનું બાવડું પકડી હાથ ખેંચી અને લઈ ગયા અને ત્યાં રીંછ છે બે પગ પર ઊભું હતું। એક તાલાબ મેં રંગબેરંગી
मछलियाँ और बतख तैर रही थी। એટલે કે એક સરસ મજાનું તળાવ હતું, તેની અંદર રંગબેરંગી માછલીઓ અને બતકો છે તે તરી રહ્યા હતા। गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा, એટલે કે બીજી બાજુ છે ગીતાએ દાદાજીને બીજી બાજુ ઇશારો કરીને બતાવવા કહ્યું। દાદાજી દાદાજી એટલે કે દાદાજી वह देखिए पत्थर चल रहा है, એટલે કે આપને કંઈ ખબર ન પડે તો આપણે એમ કે આ પથ્થર છે, આ પાણકો છે, એટલે કે આ જુઓ પથ્થર છે તે ચાલી રહ્યો છે। દાદાજી ઉસે સમજાતે હુએ બોલે, એટલે કે દાદાજી છે તે ગીતા છે તેને સમજાવતા કહ્યું કે બેટિયા યહ કછુઆ, એટલે કે બેટા આ કછુઆ એટલે કે આ કાચબો છે। जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है, એટલે કે જ્યારે તેને બીક લાગે છે ત્યારે તે પોતાની ગરદન અને હાથ પગ છે એ પોતાના કવચમાં છે તે સંતાડી દે છે। તમે ક્યારેક એવું જોયેલું હશે, કાચબો જોયેલું હોય ને તો એને ઉપર ઢાલ હોય પથ્થર જેવું અને એનું મોઢું હોય, એટલે જ્યારે કોઈ એવા વ્યક્તિને કે આપણે જોવે ને તો એ છે ને બીજે અને એ છે ને એનું જે મોઢું હોય છે ને તે કવચમાં સંતાડી આપે છે। खोल इसका रक्षक એટલે કે खोल એટલે કે એનું કવચ, તે તેનું રક્ષક છે। जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है। खोल इसका रक्षक है એટલે કે खोल છે કવચ છે તેનું શું છે તો કે રક્ષક છે। ગીતા દોડકર આગે આવી, એટલે કે ગીતા છે દોડીને એકદમ છે તેના દાદાની પાસે છે આગળ આવી ગઈ। એક બડે તાલાબ મેં મગર તैर रहे थे, એટલે કે એક મોટું તળાવ હતું તેની અંદર છે મગર તરી રહ્યા હતા। जैसे ही एक को मगर ने मुंह खोला, गीता ने डरकर दादाजी का हाथ पकड़ लिया, એટલે કે જેવું એક મગરે મોઢું ખોલ્યું કે ગીતા ડરી ગઈ અને તેને તેના દાદાજીનો છે હાથ પકડી લીધો। कुछ और आगे एक बड़ा सा पिंजरा था, એટલે કે જરાક આગળ એક મોટું પાંજરું હતું। उसने बहुत सी શું દેખાય છે ચીડિયા એટલે કે પક્ષીઓ હતા। ગીતા ને ખુશી સે તાલી બજાઈ ઓર કહા, ગીતાએ છે એકદમ ખૂબ જ ખુશ થઈ ગઈ અને તે તાળી પાડવા લાગ્યો અને કહ્યું વહ દેખો હરિયલ, એટલે કે અહીં જુઓ હરિયલ એટલે કે એક લીલા રંગનો પોપટ। दादाजी ने कहा हाँ, और उधर देखो वह सफ़ेद वाला विदेशी શુતુરમુર્ગ, તમને દેખાય છે ને અહીંયા શુતુર, એટલે કે દાદાજીએ કહ્યું કે હા ત્યાં જો પેલું સફેદ વિદેશી પક્ષી, તેને શું કહેવાય છે કાકા કૌવા કહેવાય છે। इसे कातुआ कहते हैं, એટલે કે તેને કાકા કૌવા કહેવાય છે। गीता चहकर बोली दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है जैसे गोरैया, એટલે કે ચકલી, એટલે કે ગીતા છે તે એકદમ ચહકા એટલે એકદમ નજીકથી એકદમ ખુશ થઈને બોલવા લાગી કે દાદાજી કેટલાક પક્ષીઓ તો આપણા ઘરની પાસે પણ જોવા મળે છે, જેમ કે ચકલી। पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था, એટલે કે ગયા વર્ષે છે અમે આપણે પિકનિકમાં આવ્યા હતા ત્યારે મેં છે આપણે બધાએ છે એક સરસ મજાનો નાચતો હુઓ છે નાચેલો મોર છે તે પણ જોયેલો હતો। दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग होता है, એટલે કે દાદાજીએ ગીતાને કીધું કે સૌથી મોટું પક્ષી છે તે કયું હોય છે તો કે શુતુરમુર્ગ એટલે કે શાહમૃગ। वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है, એટલે કે તેણે કહ્યું કે જો શાહમૃગ છે તે ઝાડની છાયામાં ઊભેલું દેખાય છે। चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं, એટલે કે પ્રાણી સંગ્રહાલય છે તેની અંદર આપણે હાથી અને ઊંટની સવારી છે તે પણ કરી શકીએ છીએ। તો તમે પણ વિદ્યાર્થી મિત્રો હાથી અથવા ઊંટ ઉપર બેઠેલા હશો ને તો કઈ મજા આવી હશે। સામને આઈસ્ક્રીમ का एक ठेला था, એટલે કે સામે છે આઈસ્ક્રીમની એક લારી હતી। दादाजी ने अपनी लाकड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी, એટલે કે દાદાજી હતા તેણે પોતાની લાકડી છે તે ખટખટાવી અને ગીતાને આઈસ્ક્રીમ લેવા માટે આઈસ્ક્રીમવાળાની દુકાને છે તે લઈ ગયા। अब तक दोनों थक चुके थे, એટલે કે અત્યાર સુધીમાં તેણે ચિડિયાઘરની મુસાફરી કરેલી તેથી તે થાકી ગયેલા હતા। वे चिड़ियाघर के दरवाजा से बहार आए, એટલે કે દાદાજી અને ગીતા હતા તે ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલયના દરવાજાથી બહાર આવ્યા। બસ પકડી ઓર અપને ઘર આ ગઈ, એટલે કે બસમાં બેઠા અને પોતાના ઘરે આવી
ગયા. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠ છે તે સમજવાની મજા આવી ને? તમે પણ પ્રાણી સંગ્રહાલય જોયેલો હશે, તમે પણ પ્રાણી સંગ્રહાલય ગયા હશે, તો ત્યાં તમે અલગ અલગ જાતના પ્રાણીઓ છે, પક્ષીઓ છે તે જોયેલા હશે. આઈસ્ક્રીમ ખાધું હશે, ઠંડુ ઠંડુ, ઊંટ અને હાથી ઉપર પણ બેઠેલા હશો. તો હવે અહીંયા તમને અમુક એવા શબ્દાર્થ આપેલા છે: ચિડિયાઘર, બાડા, ખોલ, લંગૂર ઓર હરિયલ. તો આપણે ચિડિયાઘર વિશે તો એનો શબ્દાર્થ જોયો કે ચિડિયાઘર શું? તો કે चिड़ियाघर એટલે કે वह जगह जहाँ पशु पक्षी देखने के लिए रखे जाता है. बाड़ा तो के धीरा हुआ स्थान, एक निश्चित स्थान. खोल એટલે कछुए के ऊपर का सख्त भाग. लंगूर એટલે કે एक विशेष प्रकार का बंदर जिसका मुंह काला तथा पूंछ लंबी होती है. और हरियल એટલે કે हरे रंग वाला. હવે તમને અહીંયા સરસ મજાનો અભ્યાસ આપેલો છે. તેમાં પ્રશ્ન નંબર 1, ઊંચી આવાજ મેં પઢીએ. તો એમાં પહેલું છે ક્ષ, તો રક્ષક, રક્ષા અને પક્ષી. બીજું ત્ર, તો કે પત્ર, નેત્ર અને પુત્ર. ત્રીજું છે જ્ઞ, તો કે આજ્ઞા, જ્ઞાન અને પ્રજ્ઞા. ચોથું છે શ્ર, શ્રમ, પરિશ્રમ અને વિશ્રામ. એના પછી પ્રશ્ન નંબર 2 છે પઢીએ ઓર લીખે. એટલે તમને અહીંયા શબ્દ આપેલા છે તે તમારે જોઈને સારા અક્ષરે તમારી બુકની અંદર લખવાના છે. મક્ખન અને મક્ખી. બીજું છે મચ્છર અને મગરમચ્છ. ચિઠ્ઠી અને ગઠ્ઠર. આ કેવા શબ્દ છે? તો કે આ છે જોડિયા શબ્દ છે. પ્રશ્ન નંબર 3, નિમ્નલિખિત અંશ को पढ़कर प्रश्नों के उत्तर दीजिए. તમને કંઈ અહીંયા સરસ મજાનો અંશ એટલે કે અમુક એક પેરેગ્રાફ છે નાનો એવો તે આપેલો છે, તે તમારે વાંચી અને તેના પ્રશ્ન છે નીચે તે આપેલા છે. તો પહેલાં આપણે પેરેગ્રાફ વાંચવાનો છે, સમજવાનો છે અને પ્રશ્ન નીચે છે તેના જવાબ આપણે સારા અક્ષરે તમારા બુકની અંદર છે તે લખવાના છે. कुछ अजब कुछ गजब. तो कि अगर आप कभी गौर करेंगे तो आपको पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसतन 1 से 2 बार झपकाते हैं, जबकि वयस्कों में यही संख्या करीब 10 होती है. हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटों का समय लगता है. क्या आपको पता है कि हमारे यानी मानव शरीर में नाक व कान 2 ऐसे अंग हैं जिनका आकार पूरे जीवन काल तक बढ़ता ही रहता है. टूंकमां तमने कहीं पेरेग्राफ आपेलो है, तेना आधारे तमारे नीचे 3 प्रश्न जवाब आपेला है ते शोधीने लखवाना है. तो एमां पहलो प्रश्न जवाब: छोटे बच्चे और वयस्कों की पलकें झपकने में क्या अंतर है? तमारे पेरेग्राफमांथी शोधी अने लखवाना रहेशे. एना पछी प्रश्न नंबर 2, हमारे शरीर को कौन सा कार्य करने में 12 घंटे लगते हैं? और प्रश्न नंबर 3, शरीर के ऐसे कौन से 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं? प्रश्न नंबर 4 आपेलो है कि कोई बहुत धीरे चलता है तो लोग कहते हैं यह कछुए की चाल चल रहा है. अब तुम बताओ कि तेज चाल चलने वालों को क्या कहोगे? એટલે કે આપણે કોઈ વ્યક્તિ છે ધીમે ધીમે ચાલતા હોય તો આપણે કે આ તો જો કાચબાની જેમ ધીમે ધીમે ચાલે છે. તો હવે આપણે વિચારવાનું છે અને તમારે કહેવાનું છે કે જે એકદમ ખૂબ જ તેજથી ચાલતા હોય તો તેને આપણે શું કહી શકીએ? તો કે તેજ ચાલ ચલને વાલો કો હવા કી ચાલ કહેંગે. એટલે કે જે લોકો ઝડપી છે તે ચાલતા હોય તેને આપણે શું કહીએ કે તું તો હવાની જેમ ચાલે છે, હવાની જેમ ઉડે છે. એના પછીનો છેલ્લો પ્રશ્ન છે 5મો, चिड़ियाघर में जाकर क्या क्या नहीं करना चाहिए? એટલે કે આપણે ચિડિયાઘર છે, આ પ્રાણી સંગ્રહાલય છે, તેની અંદર જઈએ તો આપણે શું શું ન કરવું જોઈએ? તો કે चिड़ियाघर में जाकर પહેલું पिंजरे के नज़दीक नहीं जाना चाहिए. એટલે કે આપણે ચિડિયાઘર છે, પ્રાણી સંગ્રહાલય છે, તેની અંદર જઈએ તો આપણે જ્યાં પાંજરાઓ છે તેની નજીક છે તે આપણે જવું જોઈએ નહીં. એના પછી બીજું, જાનવરો કો ચીઢાના નહીં ચાળીએ. એટલે કે તેની અંદર છે જે જાનવરો પ્રાણીઓ હોય છે તેને આપણે ચીઢાવાના છે, ઉશ્કેરવાના નહીં, તેની મજાક મસ્તી છે તે કરવાની નહીં. અને એના પછીનું છે ત્રીજું કે જાનવરો કી ઓર કંકડિયા ખાના નહીં ફેંકના ચાહીએ. એટલે કે ત્યાં જે પ્રાણીઓ હોય છે તેની નજીક આપણે છે કંકડ એટલે કે પથ્થર છે અને ખાવાનું છે તે ફેંકવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠ છે તે સમજવાની મજા આવી ને? જો આ પાઠ અમારો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.